નમસ્કાર મિત્રો યહી હે શહી ભારત। આપણે શહી ભારતની જ વાત કરતા હોઈએ છીએ। આજકાલ ગુજરાતનું રાજકારણ ખૂબ ગરમાયું છે, પરંતુ આ ગરમી મને મત આપજો અને આને મત ના આપશો, અમને મત આપો તો તમારું કલ્યાણ થશે અને આમનું મત આપશો તો નરાધામ તમારો વિનાશ થશે, આવી વાતો નથી। ખરેખર મુદ્દો જે કારણોસર ગુજરાતનું રાજકારણ ગરમાયું એ સંપૂર્ણપણે 100% 100% જનહિતનો મુદ્દો હતો અને જનહિતનો મુદ્દો છે અને જનહિતનો રહેવાનો છે। પરંતુ એમાંથી અનેક પ્રશ્નો પેદા થયા, અનેક માટી પગા ટેકેદારોને પણ પેદા કરવા પડ્યા। જેને ક્રાઇટેરિયામાં જેની મર્યાદામાં નહોતું આવવું તો એવા લોકોએ પણ બચાવમાં મેદાનમાં આવવું પડ્યું। આ પણ એક ખૂબ વિચારવા જેવી ગંભીર બાબત છે, કારણ કે આ તો સંસ્કારની પરિભાષાની વાત અને થઈ તો સંસ્કારની પરિભાષા શું હોઈ શકે અને એના માપદંડ શું છે। સંસ્કારના માપદંડ વ્યક્તિએ બદલાય છે, પક્ષે બદલાય છે, સમયે બદલાય છે। શું થાય છે કે પછી બળાત્કારીઓને સમર્થન એ જ સંસ્કાર છે? આ પણ એક વિચારવા જેવી બાબત છે કે બળાત્કારીઓને સમર્થન આપો એને સંસ્કાર કહેવાય? મૂળ વાત તો થરાદની અંદર કોંગ્રેસ પક્ષની રેલી દરમિયાન કેટલીક બહેનોએ જનપ્રતિનિધિ વડગામના ધારાસભ્યને કરેલી રજૂઆત અને એ રજૂઆતના આધારે જનપ્રતિનિધિએ ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં જે કંઈ પોલીસના વિશે શબ્દો વાપર્યા એની અંદર એમ કહ્યું કે તમે લોકોની વાતોને સાંભળો તો તમારા પટ્ટા ઉતરી જશે। પણ આમાં કંઈ ખૂન કરવાની વાત નહોતી, બળાત્કાર કરવાની વાત નહોતી કે અપહરણ કરવાની વાત નહોતી, અને પટ્ટા ઉતરી જશે એટલે દરેક પુરુષે પોતાની કમરે જે પટ્ટા પહેરતા હોય એવા પટ્ટા, અથવા તો પોલીસ પોતાના યુનિફોર્મના ભાગરૂપે જે પટ્ટા પહેરતા હોય છે ચોક્કસ વિશેષ પ્રકારના, એવા કોઈ પટ્ટાની તો વાત હતી નહીં। આ તો એમના જે વૈધાનિક રીતે પટ્ટાઓ છે એટલે એમનો પરવાનો કહેવાય, પોલીસનો પરવાનો કહેવાય। આવો પરવાનો દરેકની પાસે જુદા જુદા પ્રકારે હોય છે। કોઈ પણ વકીલ હોય એની સનદે એનો પટ્ટો છે, આવા દરેક પ્રકારના પટ્ટાઓ હોય છે। કોઈ પણ પ્રકારનું લાયસન્સ એ પણ એક પટ્ટો કહી છે। તો આ પટ્ટા ઉતારી નાખવાની વાત, એટલે આની અંદર કે હિંસાચાર નહોતો, પરંતુ એના કારણે રાજ્યના ગૃહમંત્રીએ એકદમ સમર્થનમાં આવવું પડ્યું, પોલીસના સમર્થનમાં। અને કોઈ જનપ્રતિનિધિ આવી વાત કરતો હોય તો એને કોઈ કાને ના લેશો, એટલે ઇનડાયરેક્ટ રીતે માત્ર પોલીસનું સમર્થન નથી, પરંતુ જે લોકો દારૂનું ઉત્પાદન, વેચાણ અને વિતરણ કરે છે એને પણ સમર્થન મળી જાય છે। સાથે સાથે ભણેલા લોકો હોય, એટલે ભણેલા હોય પણ સંસ્કારી ના હોઈ શકે, એટલે એમણે કોઈના વ્યક્તિગત ચારિત્ર ઉપર આને ઘા કહી શકાય। તો આવી બાબતને ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં વિચારવી જોઈએ, કારણ કે તમે જ્યારે આવા સંસ્કારની વાત કરો છો, ઇનડાયરેક્ટ રીતે કોન્સ્ટેબલની બહેનો દીકરીઓનો આ વિરોધ કરવા માટે ઉતારો છો, રાજીનામા માટે ઉતારો છો, તો આવા રાજીનામા ક્યારેક કેટલા ધારાસભ્યોએ, કેટલા સંસદ સભ્યોએ આપ્યા છે, અને જે વાસ્તવમાં ગુનેગાર છે, જવાબદાર છે, જેની ઉપર કેસ થયેલા છે હત્યાના અને બળાત્કારના, એવા કેટલા સંસદ સભ્યો, ધારાસભ્યોએ આવા રાજીનામા આપ્યા છે। સુરત શહેરના થોડાક બનાવો છે આમાં જે સંસ્કારિકતા છે ને, એ સંસ્કારિકતા બહુ સરસ રીતે બહાર આવી એવી છે અને એ પણ જોવા સમજવા। સુરત શહેરના વોર્ડ નંબર 8ના ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ આદિત્ય ઉપાધ્યાયે એક બિહારી મહિલાની સાથે મિત્રતા કેળવી એને ફરવા લઈ ગયા, અને ફરવા લઈ ગયા પછી એને કોલ્ડ્રિંક્સમાં કંઈક એવું પીવડાવ્યું અને એ પછી એની સાથે રેપ થયાની ઘટના બહાર આવી, પોલીસ ફરિયાદ થઈ। પરંતુ આ જે ભાઈ છે એ ભાઈ શ્રી આદિત્ય ઉપાધ્યાય, એના ફોટાઓ ગૃહમંત્રી હર્ષ સંઘવી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલની સાથે એમના ફોટાઓ જાહેર થયેલા છે, પેપરોમાં છપાયા છે। એટલે આ પણ એક સંસ્કારિતા કહેવાય ને।
આ એક બનાવ નથી, એવા એવા સેંકડો બનાવો છે. 2017માં ભાજપમાં ઊંચો હોદ્દો અપાવવાની લાલચ આપી અને ભાજપ શહેર યુવા મોરચાના મહામંત્રીએ એક મહિલાનો ઉપયોગ કર્યો અને પછી એ મહિલા પ્રેગ્નેન્ટ થઈ અને એણે પોલીસ કમિશનરને ફરિયાદ કરવી પડી છે. વલસાડ ડાંગના સાંસદે દિલ્હીની એક મહિલા એડવોકેટ સાથે આ રીતનું દુષ્કૃત્ય કર્યું અને દિલ્હી કોર્ટની અંદર ડોક્ટર કેશી પટેલની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ભાજપના ગજેન્દ્રસિંહ પરમારનો કેસ તો ખૂબ જગજાહેર છે. જોધપુર હાઈકોર્ટના આદેશથી એમની સામે બળાત્કારની પોક્સોની ફરિયાદ નોંધાઈ અને એ ફરિયાદ કરનાર એસસી મહિલા હતી, પરંતુ આ કેસમાં હજુ પણ ધરપકડ થઈ હોય એવા અહેવાલો નથી. કારણ કે ગુજરાત પોલીસના ઘણા બધા આરોપીઓ 15-15, 20-20 વર્ષ પછી પણ મળી જતા હોય, 40 વર્ષ પછી મળતા હોય, પરંતુ સત્તામાં રહેલા પક્ષનો આરોપી હોય એટલે એ નહીં પકડાતો હોય અથવા તો એમને દેખાતો નહીં હોય. રામોલની એક ગરીબ પરિવારની યુવતીની ઉપર ગેંગરેપ થયો અને એ ગેંગરેપનો જે મુખ્ય આરોપી હતો અંકિત પારેખ, એ એવીબીપીનો કાર્યકર હતો અને એના કારણે 40 દિવસ સુધી એની ફરિયાદ લેવામાં નહોતી આવી. આ 2019નો કિસ્સો છે. જૂન 2017માં ડીસા ભાજપના કોર્પોરેટરે એક સગીરા સાથે દુષ્કર્મ કર્યું અને ઘણી માથાકૂટ થયા પછી ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં આ કોર્પોરેટરની વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ અને એની ધરપકડ થઈ હતી. 2023માં જેતપુર તાલુકા પંચાયતના મહિલા ઉપપ્રમુખના પુત્રી સાથે એક વેપારીના સંબંધો હતા, સારા સંબંધો હતા અને એના કારણે એ વીરપુરના વેપારીનું અપહરણ થયું અને એનું હત્યા કરવાનો ગુનો આ પદાધિકારીઓ સામે નોંધાયેલો છે. આવો બીજો એક કિસ્સો સમગ્ર ભારતમાં ખૂબ કુખ્યાત થયેલો છે. 2018માં જયંતિ ભાનુશાળી બળાત્કાર કેસમાં જે પીડિતા હતી એ પીડિતાની ઉપર જે પ્રકારના અનાચાર થયા, એના જે હુમલાઓ થયા, ધમકીઓ આપવામાં આવી અને છતાંય એને આજ સુધી ન્યાય નથી મળ્યો. પણ એની અંદર કોની કોની સંડોવણી હતી એમાં કોઈ પણ ખાનગી નથી રહ્યું, દરેક વસ્તુ બહાર આવી છે. ભારતનો ગૌરવ અપાવનારી મહિલા ખેલાડીઓ સાથે યૌન શોષણ કરનારો કુસ્તી સંઘનો પ્રમુખ અને એ વખતના સાંસદ બ્રિજભૂષણ ઉપર અનેક પ્રયાસો કરવા છતાંય ફરિયાદ નહોતી નોંધાઈ અને એને પાછું પ્રમોટ કરતા હોય એ રીતે એના પરિવારને પાછી ભાજપની ટિકિટ આપવામાં આવી. આ પણ એક વિચારવા જેવું છે કે આ દેશની સારું ગૌરવ અપાવનારી મહિલા ખેલાડીઓની સાથે આવું દુષ્કૃત્ય કરનારનો બચાવ કરવામાં આવ્યો. 3000 મહિલાઓ સાથે દુષ્કૃત્ય કરનાર પ્રજ્વલ રેવન્નાનું સમર્થન કરવું અને એનો ચૂંટણી પ્રચાર કરવો, આને પણ સંસ્કાર કહી શકાય ને. આવા તો સેંકડો કેસો નોંધેલા છે. એમાં એક કેસ પાછો ચાણસ્માની એક સગીરા ઉપર શંકર ચૌધરી નામના એક વિકલાંગ ભુવાએ રેપ કર્યો, પરંતુ આ વિકલાંગ ભુવાનો મહેસાણા ભાજપના યુવા પ્રમુખ અંકિત ચૌધરીએ ગૌરવ ચૌધરીએ એના આશ્રય આપ્યો અને એમની સંડોવણી હોવાના કારણે બંનેની ધરપકડ થઈ હતી. આ ભાઈશ્રીના પણ હર્ષ ચૌધરી સાથેના ફોટાઓ જાહેર થયેલા છે. એટલે આવા હર્ષ ચૌધરી સાથે આવા ઘણા બધા ગુનેગારોના ફોટાઓ ડિક્લેર થયા છે, પરંતુ શોષણના કેસમાં, રેપના કેસની અંદર આવા ગુનેગારો સંડોવાયેલા હોય અને એમના ફોટાઓ પાછા હર્ષ સંઘવી સાથે વાયરલ થાય એટલે સંસ્કારની શું પરિભાષા છે? બળાત્કારીઓને, ગુનેગારોને સમર્થન આપવું, એમને પ્રોત્સાહન આપવું, એમનો બચાવ કરવો, આ સંસ્કારની પરિભાષા છે. અને આ જો સંસ્કારની પરિભાષા હોય તો ગુજરાતની પ્રજાએ આ સત્તાધીશો પાસેથી કઈ અપેક્ષા રાખવી કે કેમ? આ પણ એક સવાલ છે. એટલે ગુજરાતનું જે રાજકારણ, મૂળતો પ્રશ્ન
એટલું જ હતો કે ભાઈ ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની બાબત 2020 પછી એકદમ જાહેરમાં આવી છે. પોલીસ અને સરકાર દાવા કરતી હોય કે અમારું કડક નિયંત્રણ રાખો છો, તો કડક નિયંત્રણ હોય તો પછી ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસશે કઈ રીતે? ગુજરાતમાં ડ્રગ્સ આવ્યા પછી તમે એને પકડવાના પ્રયાસ કરો છો, પરંતુ એના ચોક્કસ આરોપીઓને પકડી અને એને સજા થઈ હોય એવા 2005 પછીના કિસ્સાઓ જાહેર થયા નથી. પરંતુ ડ્રગ્સનું આટલું મોટું દૂષણ છે, 20 લાખ કરતા વધારે બંધાણીઓ હોય, ઘેર ઘેર દારૂ ઉત્પાદન નથી થતું, પરંતુ ઘેર ઘેર દારૂ પીવાતો હોય, દારૂ પહોંચતો હોય અને લાખો ટન દારૂ ગુજરાતમાં ઘુસાડાવતો હોય. ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડરે મધ્યપ્રદેશ સરકાર દ્વારા દારૂની પરમિટો મોટા પાયામાં આપવામાં આવતી હોય ને એનાથી ગુજરાતમાં દારૂ આવતો હોય. તો આ બધા જે દારૂ અને ડ્રગ્સના જે બનાવો છે, જે ઘટનાઓ બહાર આવે છે, વારંવાર રોજે રોજ બહાર આવે છે, તો આમાં સરકારની શું ભૂમિકા છે? જે પ્રશ્ન છે જે જિગ્નેશ મેવાણીએ ઉપાડ્યો એ જનહિતનો પ્રશ્ન હતો. જનહિતના પ્રશ્નમાં તો સરકારે પ્રતિનિધિ ગમે તે પક્ષનો હોય એના સમર્થનમાં આવવું જોઈએ, પરંતુ જિગ્નેશ મેવાણીના અથવા ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા સિવાય માત્ર પોલીસનો બચાવ કરવો અને જન પ્રતિનિધિનો બીજી રીતે એનો આડકતરો રીતે વિરોધ થાય, પ્રજા વિરોધ કરે, જે સત્તામાં રહેલા કર્મચારીઓ હોય એના પરિવારજનોનો આવો વિરોધ કરવા માટે એમનો ઉપયોગ કરવામાં આવે, આ કેટલું હશે વ્યાજબી છે? અને આમાં ક્યાં સંસ્કારિકતા છે? એટલે સંસ્કારિકતાની વાત અને પ્રજાહિતની વાતમાં આ માપદંડની રીતે બહુ તફાવત દેખાય છે. સંસ્કારિકતાની અને પ્રજાહિતની બાબતોમાં આમના માપદંડથી સત્તાધારીઓના માપદંડથી ખૂબ તફાવત દેખાય છે. પરંતુ દેશના અને રાષ્ટ્રના જાગૃત નાગરિક તરીકે તમારી અને આપણી બધાની સહિયારી ફરજ છે કે આવા પરિબળોનો ખુલ્લા પડવા જોઈએ. અને ખાસ તો દારૂ અને ડ્રગ્સનું દૂષણ જેટલું વહેલું દૂર થશે, નાશ પામશે, એટલી જ આપણી યુવા પેઢીઓનું કલ્યાણ છે. કાલે તમારો અને મારો દીકરો પણ આ દૂષણનો ભોગ ના બને એ પણ ધ્યાન રાખવું જરૂર છે. એટલે સત્તાધીશોના તો કંઈક રૂપિયાની લાલચ હશે. કેટલાક પ્રતિનિધિઓએ આક્ષેપો કર્યા છે કે ભાઈ આ જે કમાણી છે એમાંથી કમલમનું નિર્માણ થયું છે. હવે એના તો આપણી પાસે કોઈ એવા ડોક્યુમેન્ટરી પ્રૂફ નથી, પરંતુ આડકતરા પુરાવાઓ એવું કહેતા હોય કે આવા આક્ષેપોની અંદર તથ્ય હોઈ શકે. પરંતુ છેલ્લે સરવાળે તો તમારા અને મારા ખિસ્સામાંથી જે ટેક્સના નાણાં નીકળે છે અને એ ટેક્સના નાણાંનો આ રીતે દુરુપયોગ થતો હોય ને સાથે સાથે આવા દૂષણો ઘુસાડવાના કારણે પણ આપણું યુવાધન નાશ પામી રહ્યું હોય. આ લોકોને તો માત્ર સત્તાની પડી છે, તમારું યુવાધન નાશ પામે છે, નથી પામતું, એનો વિકાસ થાય છે, એને રોજગારી મળે છે કે નથી મળતી એની સાથે મતલબ નહીં. એમને માત્ર અને માત્ર સત્તાની સાથે સાંઠગાંઠ છે, સત્તા સાથે પ્રેમ છે અને સત્તા સાથે સંબંધન છે. પરંતુ આ દેશનું અને ગુજરાતનું કલ્યાણ માટે આ બધી બદીઓ નાબૂદ થવી જરૂરી છે. તમે જો આ દિશામાં વિચારતા હોય તો તમારા વિચારો કોમેન્ટમાં જણાવજો. સારું લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.